વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને વિવાદ વકર્યો છે। એક પ્રશ્નપત્રમાં પેપર સેટરની 6 ભૂલનો દાવો કરવામાં આવી રહ્યો છે। સામાન્ય પ્રશ્નોમાં પણ જીપીએસસીએ ભાગરો વાટ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જીપીએસસી દ્વારા લેવાઈ હતી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા। હવે ઉમેદવારો વાંધા ઉઠાવે તો પણ 100 રૂપિયા ઉઘરાવવામાં આવશે। પ્રત્યેક વાંધા દીઠ 100 રૂપિયા ભરવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ। જીપીએસસીની ભૂલ અને ઉમેદવારો કેમ ભોગવે તે સવાલ ઉઠાવવામાં આવ્યો છે। આવા છે પેપર કાઢનારા તમારા તજજ્ઞો તે પણ સવાલ કરવામાં આવ્યો છે। અને 19 જાન્યુઆરીએ યોજાઈ હતી પરીક્ષા અને જેને લઈને આ વિવાદ વકર્યો છે। ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાના યુવાનોનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સરકારની કે પેપર સેટરની ભૂલ હોય તો એમાં જે વિદ્યાર્થી જે ઉમેદવાર છે એ સરકારને અરીસો દેખાડે તો એને 100 રૂપિયા આપવાના। હાજી, આજ હમણાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીએ આ નિયમ બહાર પાડ્યો છે કે તમારે કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય, જો તમે વાંધા અરજી આપો છો તો વાંધા અરજીમાં તમારે 100 રૂપિયા આપવાના છે। દર પ્રશ્ને 100 રૂપિયા આપવાના, એટલે કંઈક ઉઘરાણો કરવાનો કંઈક નવી સિસ્ટમ લાવ્યા હોય ને એવું લાગી રહ્યું છે। તો ઉઠી રહેલા સવાલો વચ્ચે જીપીએસસીના ચેરમેનની પ્રતિક્રિયા। હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરી નિવેદન આપ્યું છે। પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ હોવાનો સ્વીકાર કર્યો છે। નવી પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। નવી આન્સર કીના આધારે વાંધા રજૂ કરવાના રહેશે। વાંધા રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવાયો છે તેવું પણ કહ્યું છે। આ નિર્ણયમાં કોઈ ફેરફાર થશે નહીં। હસમુખ પટેલનું આ નિવેદન। ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય તેટલો ખર્ચી શકો છો। પરીક્ષા વ્યવસ્થા સુધારવા જરૂરી પગલાં લેવાતા રહેશે તેવું પણ કહ્યું છે। અમદાવાદના પાલડીમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પેટ્રોલ પુરાવા બાબતે બે યુવકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ અને બે યુવકોને મારવામાં આવ્યો માર। ત્યારે પાલડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો પેટ્રોલ પંપ બહારની જ આ ઘટના છે કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો બે યુવક દ્વારા અને મારામારી થઈ હતી તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। તો આ તરફ રાજકોટની પણ ઘટના સામે આવી છે જ્યાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો છે। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચુનારાવાડ ચોક નજીકનો બનાવ સામે આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા ઘરની બારીમાં કાચમાં તોડફોડ કરવામાં આવી। વાયરલ વિડીયો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। કયા કારણોસર તોડફોડ કરવામાં આવી તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ફતેગંજમાં લેડી પિલર હોસ્પિટલ વિસ્તારમાં ગેંગવોર કરવામાં આવી। લોખંડની પાઇપ તલવાર વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો। દેશી દારૂનો ધંધો કરતા બુટલેગર બાખડ્યા હતા અને એજાઝ અને વસીમની ગેંગના સાગરીતોએ બબાલ કરી હતી। લોકમુખે ચર્ચા છે કે ફતેગંજ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી। ફતેગંજ વિસ્તારમાં આખી રાત ખાણીપીણીની લારીઓ ચાલુ રહેતા આવા તત્વોનો રોજ જમાવડો થાય છે। ત્યારે હવે આ વિસ્તારમાં માહોલ બગડતા તત્વોને પોલીસે સીધા કરવા જરૂરી બન્યા છે। આ તરફ સુરતની પણ ઘટના સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। 2 થી 3 વ્યક્તિને 10 જેટલા લોકો ધોકા લઈને ઢોરમાર માર્યો છે। વિડીયો ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો હોવાનું અનુમાન છે। તો હાલ ડિંડોલી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। વિડીયો જોતા એવું લાગે છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી। નવસારી જલાલપોરની પણ ઘટના સામે આવી છે જ્યાં માથાભારે શખ્સોનો આતંક જોવા મળ્યો છે। એરો ગામમાં પતિ પત્ની પર હુમલો કરવામાં આવ્યો। વધ કિંગ્સબરી સોસાયટીની ઘટના સામે આવી છે। મહિલાને લાકડીથી માર માર્યાનો વિડીયો વાયરલ થયો તો દંપતી પર લાકડીના ફટકા મારતો વિડીયો વાયરલ થયો છે। તો અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે ત્યારે આ નવસારીની ઘટના કે જ્યાં દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે। આ તરફ સુરતમાં સ્ટંટબાજ બેફામ બન્યા છે। રોડ પર યુવતીના સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે। ટુ વ્હીલર હંકારી જોખમી સ્ટંટ કર્યો હતો। હાથ ઊંચા કરી ટુ વ્હીલર હંકાર્યું હતું। વિડીયો ભટાર કેનાલ રોડનો હોવાની શક્યતા। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। ત્યારે આ યુવતી દ્વારા સ્ટંટ કરવામાં આવ્યો છે। હાથ હવામાં ઉપર લઈને ટુ વ્હીલર ચલાવવામાં આવ્યું છે અને તે અંગેનો વિડીયો વાયરલ કર્યો છે। તો આ તરફ રાજકોટની પણ ઘટના સામે આવી છે। રાજકોટમાં બાઇક પર સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। રીલ બનાવવા શખ્સોએ જોખમી સ્ટંટ કર્યા।
4 ટુ વ્હીલર ચાલકોને વિડીયો વાયરલ થયો છે। 6 શખ્સોએ રોડ પર જોખમી સ્ટન્ટ કર્યો। સંત કબીર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। સ્ટંટબાજ યુવકોને પોલીસને પડકાર ફેંક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। એક તરફ સુરતની એ ઘટના, બીજી તરફ રાજકોટની એ ઘટના કે જ્યાં એક તરફ યુવતી દ્વારા પણ સ્ટન્ટ કરવામાં આવ્યો છે। હવામાં હાથ ઉપર લઈને તેના દ્વારા ટુ વ્હીલર ચલાવવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ યુવકોએ પણ સ્ટન્ટ કર્યો છે। રાજકોટમાં રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે। પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ ફસલાઈ પડ્યા હતા। દુરાંતો એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધે સંતુલન ગુમાવ્યું અને ટ્રેન સાથે ઢસડાવા લાગ્યા હતા। જોકે રેલવે પોલીસની સજાગતાથી વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા। રેલવે પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ દેવદૂત બનીને આવ્યા અને દોડીને વૃદ્ધનો જીવ બચાવ્યો, તો પોલીસે વૃદ્ધને પકડીને ટ્રેન નીચે આવી જાય તે પહેલા બચાવી લીધા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરાના વાઘોડિયામાં આધેડ મહિલાનું મગરના હુમલામાં મોત નીપજ્યું છે। કામરોલ ગામે વિશ્વામિત્રી નદી કાંઠે ભેંસ ચરાવવા ગયેલા મહિલાને મગર પાણીમાં ખેંચી ગયો। નદીમાં ભેંસ પાછી વાળવા જતા સમયે મહિલાને મગરે પોતાનો શિકાર બનાવી હતી। 40 કલાકથી વધુ સમયથી ગુમ બનેલી મહિલાની લાશ વિશ્વામિત્રી નદીમાંથી મળી આવી હતી। મહિલાના મૃતદેહને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢ્યો। મહિલાના શરીરના અનેક ભાગોનું મગરે ભક્ષણ કરેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। મહત્વનું છે કે વાઘોડિયા વન વિભાગ, જરોદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે સતત શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો। રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે। માત્ર જાન્યુઆરી મહિનામાં જ 1000થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યા છે। વર્ષ દરમિયાન 12000 લોકોને બચકા ભરી લીધા। તો રખડતા શ્વાન પાછળ મનપા દ્વારા દર વર્ષે 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં શ્વાન કરડવાના કેસમાં ગત વર્ષ કરતા આ વર્ષે 3% વધારો થયો છે। ઋતુમાં ફેરફાર, મીટિંગનો સમય અને બચ્ચાઓને બચાવવા શ્વાન આક્રમક બની જાય છે અને લોકો પર હુમલાઓ કરતા હોય છે। ત્યારે શ્વાનની ખોટી રીતે બજવણી ન કરવાની પણ વેટરનરી અધિકારી અપીલ કરી રહ્યા છે। મોટરસાયકલ લઈને નીકળી તો કૂતરા અચાનક પીછો કરી અને બટકા ભરી લે છે। નિશાળે જતા બાળકો તથા સ્ત્રીઓ બકાલું લેવા કે બજારમાં કોઈ ખરીદી કરવા જાય તો એને એવો ત્રાસ છે એવું અહીંયા સાંભળવા મળ્યું છે। તો એની સામે ખાસ મ્યુનિસિપાલિટી રાજકોટે તાત્કાલિક પગલાં ભરી અને એની સામે સખત કાર્યવાહી કરીને કૂતરાનો નિકાલ કરવો જોઈએ। ત્રાસ તો આમ જોવા મળે છે ઘણી જગ્યાએ કે છોકરાઓ સ્કૂલે જતા હોય છે, બૈરાઓ શાકભાજી લેવા જતા હોય છે અને વૃદ્ધો છે અથવા તો અચાનક શેરીમાં કોઈ લોકો ચાલ્યા જતા હોય તો પાછળથી બટકા ભરી લે કે દોડે છે, જે કરીને કે કોઈ વૃદ્ધ હોય તો પડી જાય, આવા પ્રશ્ન પણ બને છે। શ્વાનોને એનો એક આશરો, ખાવાનું અને રહેઠાણ મળે તો પબ્લિકને હેરાન કરતા નથી, પણ ઘણી વખત લોકો દ્વારા પણ પગ ઘસડીને હોર્ન મારીને એને ડિસ્ટર્બ કરતા હોય છે। તેથી એમનું બિહેવિયર ચેન્જ થતું હોય છે અને લોકોને તે કરવા દોડતા હોય છે। પરંતુ લોકોને એક અપીલ કે જે લોકો છે એને પૂરતું ખાવાનું અને રહેવાની વ્યવસ્થા જે હોય તો એ સાઈડમાં કરે અને રૂટીનમાં જેમને હેરાન ન કરે તો ડોગ બાઇટના કિસ્સા ઓછા સામે આવે છે। રાજકોટના જામકંડોળામાં શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ઇન્દિરાનગર વિસ્તારમાં 1 મહિના પહેલા બાળકને ફાડી ખાધા બાદ